નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેપ્ટર 14 સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા, બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા, ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. હવે પાસા ઉપરનું પહેલાં આપણે કુલ પરિણામ મેળવવું પડે. કુલ પરિણામ બરાબર શું થશે? 1 થી 6 નંબર 1 2 3 4 5 અને 6. તો પાછા ઉપર ટોટલ કેટલા હોય? 6 સંખ્યા હોય. તો કુલ પરિણામ આપણું કેટલું મળ્યું? 6 મળ્યું. હવે આપણે પહેલો દાખલો કરીશું. અવિભાજ્ય સંખ્યા હોય, લખતા થાય એ પ્રમાણે. તો આને આપણે ઘટના એ બરાબર શું થશે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહીશું આપણે? તો જેના બે જ અવયવ હોય એને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા. તો માનો કે એક પોતાના ઘડિયામાં આવતું હોય અને એક એકના ઘડિયામાં આવતું હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા 1 થી 6 માં કેટલી થશે? એક તો 2, 3 અને 5. તો ઘટના એ બરાબર કેટલા છે? ટોટલ પરિણામ 3. તો આપણે લખશું ઘટના એના પરિણામ બરાબર 3 થશે. હવે પી ઓફ એ એટલે હવે સંભાવના. પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે ઘટના એના પરિણામ કેટલા હતા? 3 હતા અને કુલ પરિણામ કેટલા હતા? 6. તો 3 દુ 6. તો જવાબ શું થશે? 1/2. તો પી ઓફ એ બરાબર 1/2. હવે બીજું છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા કોને કહીશું આપણે? ટૂંકમાં એકી સંખ્યા. અયુગ્મમાં એક તો 1 આવશે, પછી 3 આવશે અને 5. તો કુલ પરિણામ કેટલા થયા આપણા? 3 થયા. તો આપણે બી કહીશું. તો ઘટના બી બરાબર અયુગ્મ સંખ્યા. હવે ઘટના બીના પરિણામ. ઘટના બીના પરિણામ તો એટલે આપણે ટોટલ કેટલા મળ્યા છે? 3. હવે ટી ઓફ બી બરાબર ઘટના બીના પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. ઘટના બીના પરિણામ કેટલા છે? 3 અને કુલ પરિણામ આપણે કેટલા છે? 6. તો 3 દુ 6. તો પી ઓફ બી બરાબર આપણે કેટલા મળ્યા? 1/2 મળ્યા. ત્યાર પછી શું છે? 2 અને 6 ની વચ્ચે આવતી સંખ્યા. તો 2 અને 6 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 1 થી 6 માં? તો એક કઈ આવશે? 3, પછી 4, 5. તો આમાં કેટલા પરિણામ થયા? 3. તો આને આપણે શું કહીશું? ઘટના સી ના પરિણામ બરાબર ઘટના સી ના પરિણામ છેદમાં શું થશે? કુલ. તો પી ઓફ સી બરાબર 3/6. તો શું થશે? 3 દુ 6. તો 1/2. સ્વાધ્યાય 14.1 પ્રશ્ન નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટુકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો? પહેલો પ્રશ્ન છે લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું અને લાલનો ગુલાબ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો હવે પહેલાં આપણે લાલ રંગનો રાજા એની સંભાવના પૂછશું. તો કુલ પરિણામ કેટલા છે? 52, કેમ કે પત્તાની સંખ્યા આપણે 52 આપેલી છે. હવે ઘટના એ તરીકે આપણે લાલ રંગનો રાજા લઈશું. હવે ઘટના એ થવાના પરિણામ એટલે કે લાલ રંગનો રાજા ટોટલ કેટલા હોય છે? 2 હોય છે. તો પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ એટલે લાલ રંગના રાજાની સંખ્યા 2 છેદમાં ટોટલ પત્તા 52. હવે 26 દુ કેટલા થશે? 52 થશે. તો આ 2 ઉડી ગયા તો વધ્યા શું? 26. તો 1/26 શું થઈ ગયું? લાલ રંગનો રાજા મળવાની સંભાવના થઈ. બીજું છે મુખ મુદ્રાવાળું પત્તું. 52 હોય. રાજા, રાણી અને ગુલાબ ત્રણેયમાં 3 3 4 તેરી 12 થશે. ટોટલ પત્તા કેટલા થઈ ગયા? 12. હવે એને આપણે ઘટના બી કહી દઈએ કે મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા 12. હવે પી ઓફ બી બરાબર મુખ મુદ્રાવાળા પત્તા છેદમાં કુલ પરિણામ. મુખ મુદ્રાવાળા પત્તા 12 છેદમાં ટોટલ પત્તા 52. હવે 3 ચોક 12 અને 13 ચોક 52. તો 4 4 નીકળી ગયા. તો જવાબ શું આવ્યો? 3/13. ત્યાર પછી ત્રીજું શું કીધું? લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. તો લાલ રંગના મુખ આપણે ઘટના સી કહી દઈએ કે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? તો એ ટોટલ 6 થશે. એ આપણે છે અગાઉના પત્તાવાળા વિડીયોમાં બતાવ્યું છે, તો તમે જોઈ લીજો. પી ઓફ સી બરાબર ઘટના સીના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના સી એટલે લાલ મુખ મુદ્રાવાળા પત્તા 6 હતા, ટોટલ પન્ના 52. તો આ બેના છેદ ઉડાડશું તો આપણે શું થશે? 3 દુ 6 અને 26 દુ 52. તો 2 નીકળી ગયા તો વધ્યું શું? 3/26.
ત્યાર પછી છે લાલનો ગુલામ. તો લાલનો ગુલામની સંખ્યા 52 પત્તામાંથી એક જ હોય છે, તો એને આપણે ઘટના ડી કહી દીધી. પી ઓફ ડી બરાબર ઘટના ડીના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો લાલના ગુલામની સંખ્યા 1/52, તો પી ઓફ ડી બરાબર શું થયું? 1/52. પછી કાળીનું પત્તું. તો કાળીના પત્તા ટોટલ કેટલા હોય છે? 13 હોય છે, તો એને પી ઓફ ઈ કહી દઈએ. તો કાળીનું પત્તું ઇઝ ઇક્વલ ટુ ઘટના પી ઓફ ઈ. તો પી ઓફ ઈ બરાબર ઘટના ઈના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શું થશે? પી ઓફ ઈ બરાબર ટોટલ 13 પત્તા કાળીના છેદમાં 52. તો 13 ચોક કેટલા થશે? 52. તો 13 વયા ગયા, તો શું વધ્યું? 1/4. પછી કીધું છે પાંચમો ચોકટની રાણી. તો ચોકટની રાણી કેટલી હોય છે? 1. તો એને આપણે ઘટના એફ કહી દઈશું. ઘટના એફ બરાબર ચોકટની રાણી. તો પી ઓફ એફ બરાબર ઘટના એફના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ચોકટની રાણી 1 એટલે ઉપર 1 મૂકશું છેદમાં 52. તો પી ઓફ એફ બરાબર કેટલા આવશે? 1/52. સ્વાધ્યાય 14.1 નો 15મો દાખલો. 5 એક ચોકટના પત્તા 200 ગુલામ, રાણી, રાજા અને એક્કો. તો આમાં ટોટલ 5 પરિણામ છે, આપણે આપી દીધા છે. તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે છીપેલા છે. પછી એક પત્તું પસંદ ખેંચવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે, પત્તું રાણીનું હશે તેની સંભાવના શું હશે? બીજો, જો રાણીને કાઢી નાખવામાં આવે, એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, તો એમાં પહેલો એ છે એક્કો હોય, બી રાણી હોય, તેની સંભાવના કેટલી? તો હવે આપણે પહેલો પ્રશ્ન લઈશું. પત્તું રાણીનું હોય, તો આમાં ટોટલ કુલ પરિણામ 5 છે. એમાં રાણીની સંખ્યા કેટલી આપી છે? આપણે 1 જ આપી છે. જો રાણી 1 આપી છે, તો ઘટના એ બરાબર રાણીનું પત્તું, એને આપણે કહી દીધું. તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ કેટલી હતી? એટલે કે રાણી 1 હતી અને કુલ પત્તા 5. તો પી ઓફ એ બરાબર 1/5. હવે બીજા પ્રશ્નમાં શું કીધું છે આપણે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, તો કુલ પત્તા આપણા 5 હતા, એમાંથી 1 કાઢી નાખ્યો રાણી, તો કેટલા પત્તા થયા? 4. તો કુલ પરિણામ 4 થઈ જાય. એમાં પહેલો પ્રશ્ન છે એક્કો હોય. તો એક્કો હોય તો એક્કો કેટલા છે? એમાં 1 જ છે. 4 પત્તામાંથી 1 પત્તું એક્કું છે, તો એક્કાની સંખ્યા છેદમાં કુલ પરિણામ. તો પી ઓફ બી બરાબર એક્કો 1/4, 1/4. એક્કાની સંખ્યા છેદમાં કુલ પરિણામ. તો પી ઓફ બી 1/4. પી ઓફ સી શું કીધું? રાણી હોય તેની સંભાવના. હવે મિત્રો રાણી તો આપણે શું કર્યું છે? કાઢી નાખીએ, એટલે પરિણામ શું થઈ જશે? 0. તો ઘટના સી ના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 0/4. તો આન્સર શું આવશે? પી ઓફ સી બરાબર 0 આન્સર.